ગુજરાતનો ખેડૂત અને ગરીબ વર્ગ માર્યા ફરે છે તેવું પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજી ઠુમ્મરે એક પ્રેસ નિવેદન કરીને જણાવ્યું હતું। 2022માં ખેડૂતની ડબલ આવક કરવાની વાતો કરનારી સરકારના રાજમાં કપાસ એક મણ 1400 રૂપિયાથી નીચે વેચાઈ રહ્યો છે, ત્યારે મનમોહનજીની સરકારમાં તે વખતે 1600 રૂપિયા મળતા હતા। ત્યારે 10 વર્ષ મનમોહનજીની સરકાર અને 10 વર્ષ ભાજપની સરકારમાં સરખામણી કરવામાં આવે તો ખેડૂતની પરિસ્થિતિ બેહાલ બની છે। 2005 અને 6માં રૂપિયા 1600ના કપાસ અને 700માં ડીએપીની થેલી 190 યુરિયા રૂપિયા 52 રૂપિયા ડીઝલ સિમેન્ટ લોખંડનો ભાવ હતો, તે કરતાં 3 ગણો વધી ગયો છે। ત્યારે ખેડૂતોને પાયાનું ખાતર મળતું નથી અને ભાજપની સરકાર રોજ વાહવાહી લૂંટી રહી છે। કૃષિ મેળાના નામે ફતવા બહાર પાડનારી સરકાર ખેડૂતોની પરિસ્થિતિ બેહાલ બની છે। ગરીબ માણસોની પરિસ્થિતિ પણ માયરા બની છે। હાલ ખેડૂતોને કપાસના ભાવ 1400ની અંદર મળી રહ્યા છે। યુપીએની સરકાર હતી, હું સાંસદ હતો ત્યારે 2007માં યુપીએ સરકાર મનમોહનસિંહજીમાં 1600 રૂપિયા કપાસના ભાવ મળતા હતા, ડીએપીનો ભાવ 700 રૂપિયા હતો, 190 રૂપિયાની થેલી યુરિયા મળતી હતી, જંતુનાશક દવા બિયારણના ભાવ બહુ ઓછા હતા, લોખંડ સિમેન્ટના ભાવ આજે 3 ગણા થયા છે અને ખેડૂતોને કપાસના ભાવ 1600ને બદલે માત્ર 1400 મળી રહ્યા છે। ડબલ આવકની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, 156ની છાતીની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, 156 ધારાસભ્યો ચૂંટ્યા છે। કૃષિ મંત્રીનો કોંગ્રેસમાં હતા ત્યાં સુધી હાથમાં ખેડૂતો તરફી હતો, ત્યારે હાથમાં પણ મરી પડવાનો છે। શેના કૃષિ મેળા કરી રહ્યા છો? શું તમે આ ખેડૂતોને કરવા માગો છો? ખેડૂતને પાયાનું ખાતર મળતું નથી, ખેડૂતોને સમયસર એની જણસના ભાવ મળતા નથી, લૂંટાઈ રહ્યો છે ખેડૂત। ગરીબ માણસ પોતાના અંગો વેચીને આજે દિવાળી ઉજવી રહ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વાહવાહી લૂંટવા માટે છત્તીસગઢ અને રાજસ્થાનમાં 500 રૂપિયા બાટલો આપવાની વાત કરે છે, ત્યાં એમની સરકાર આવવાની નથી। તો 35 વર્ષથી તમારી સરકાર ચાલે છે। ગુજરાતની પ્રજાનો શું વાંક છે? ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે? ગુજરાતના મધ્યમ વર્ગનો શું વાંક છે? આજે પોતાના અંગો વેચીને દિવાળી ઉજવી પડે। ભારતીય જનતા પાર્ટી હવે માફ કરે, ગુજરાતની પ્રજાની માફી માગે। સરદાર વલ્લભભાઈ પટેલને પણ નામે છેતરી રહ્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલનું નામ શ્રેષ્ઠ કરવા માટે નીકળી પડેલી ભારતીય જનતા પાર્ટી